મિત્રો તે મોર્નિંગ દિવસે ટાઈમ ટેબલ મેં મૂકેલું હતું પણ કોલેજમાં પ્રોગ્રામ હતો એટલે પ્લીઝ લેવાયો નથી. એક્સ્ટ્રીમલી સોરી. રાહ જોવી પડી હશે તમારે તે દિવસે. ઓકે, તો આજે આપણે આપણું પેપર જે 15A છે એના પહેલા યુનિટનો પહેલો સબ ટોપિક જે છે સંચાલકીય અર્થશાસ્ત્રી ના કાર્યો અને જવાબદારીઓ. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણું જે પેપર 15A જે છે એ 15A લાસ્ટ પીરિયડમાં આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર એની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરેલી હતી. અને ત્યાર પછી આપણે આપણો જે છેલ્લો ટોપિક છે આ પહેલા યુનિટનો એ છે સંચાલકીય અર્થશાસ્ત્રી. શબ્દ છે અર્થશાસ્ત્રી. સંચાલકીય અર્થશાસ્ત્રીના કાર્યો અને જવાબદારીઓ. ઇંગ્લિશમાં જો આપણે કહેવું હોય તો એને આપણે એમ કહી શકીએ કે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. તો બાળકો આપણે આગળ પણ થોડી ચર્ચા થઈ છે આ બાબતની કે સંચાલકીય અર્થશાસ્ત્રી સંચાલક અને મેનેજર આ બધા આપણને સમાનાર્થી શબ્દો લાગે પણ વ્યવહારિક જગતમાં આપણે જોઈએ તો આ બધાનો મતલબ અલગ અલગ થાય. આ ઘણું નાનું એકમ હોય તો નાના એકમમાં આપણે ઘણી વખત જોઈ શકીએ છીએ કે સંચાલક એ જ મેનેજમેન્ટનું કામ કરતો હોય તો કદાચ આપણે એ મેનેજર ગણો, માલિક ગણો કે સંચાલક ગણો એ એક જ વ્યક્તિ હોઈ શકે પણ કેવું નાનું એકમ હોય તો. પણ જો મોટું એકમ હોય ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટી મોટી કંપનીઓ જે આપણને જોવા મળે છે, રિલાયન્સ છે, ટાટા કંપની છે, એનજીસી છે, એનટીપીસી છે, લાર્સન એન્ડ ટુર્બો છે, આ બધી જે કંપનીઓ છે એમાં સંચાલક, સંચાલક મંડળ, મેનેજર, સબ મેનેજર, સંચાલકીય અર્થશાસ્ત્રી આ બધા જ વ્યક્તિઓ અલગ અલગ છે. એટલે આપણે એમ કહીએ ને કે મોટા કદનું એકમ હોય, આપણે કદના જે લાભાલાભો જોયેલા હતા કે જેમ કદનું મોટું એકમ હોય, એકમનું જેમ કદ મોટું હોય, કદનું મોટું એકમ નહીં પણ એકમનું જેમ કદ મોટું હોય તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થઈ શકે છે. એટલે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થઈ શકે છે એનો મતલબ શું થાય કે જેમ મોટા કદનું એકમ તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની અંદર અલગ અલગ જે વિભાગો છે, અલગ અલગ જે એકમો છે એ અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ એકમોમાં, સોરી, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે નિષ્ણાંત વ્યક્તિઓ છે એ નિષ્ણાંત વ્યક્તિઓની સેવાઓ લઈ શકાય છે. જો મોટા કદનું એકમ હોય તો એકમનું કદ જેને આપણે એકમ વિકાસના લાભમાં એફઆઈબીએ માં સમજી ગયેલા છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે
કોઈ પણ પેઢી હોય, આગળ આપણે ચર્ચા કરેલી હતી તે પ્રમાણે કે સંચાલક એ ઉત્પાદનના સાધનોને સંયોજે છે અને નિર્ણયકરણની પ્રક્રિયા લે છે, ભાવિ આયોજન કરે છે. મેનેજર જે છે તે મેનેજર આપણને ખબર છે તે પ્રમાણે કે ફેક્ટરીની અંદર, કંપનીની અંદર રોજબરોજનું જે કંઈ પણ રૂટીન કાર્ય છે એ રૂટીન કાર્યનું સંચાલન, રૂટીન કાર્યને નિયમિતપણે તપાસવાનું કાર્ય મેનેજરનું હોય છે. મેનેજર પગારદાર વ્યક્તિ છે. સંચાલક કે નિયોજક એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીનો કુલ નફો છે એ નફાનો અમુક ભાગ અન્ય ઉત્પાદનના સાધનોને વળતર ચૂકવ્યા બાદનો જે કંઈ પણ બાકી રહેલો જે રિમેનિંગ પાર્ટ છે એ સંચાલકના ભાગે હોય છે. એટલે સંચાલકને નફો પ્રાપ્ત થાય છે, મેનેજરને વેતન પ્રાપ્ત થાય છે, જેને આપણે પગાર કહીએ છીએ સાદી ભાષામાં, વ્યવહારિક ભાષામાં. સૈદ્ધાંતિક ભાષામાં એને આપણે વેતન કહીએ છીએ. તો એ જ રીતે આપણે એમ કહીએ કે સંચાલકીય શાસ્ત્રી શબ્દ છે. સંચાલકીય અર્થશાસ્ત્રી એટલે એક એવી વ્યક્તિ છે, એ પણ વેતનિક છે, એટલે કે એને પણ પેઢીની અંદર એના શ્રમ કાર્ય બદલ એને પણ વળતર ચૂકવવામાં આવે છે, વેતન ચૂકવવામાં આવે છે, પગાર ચૂકવવામાં આવે છે. એટલે પગારદાર વ્યક્તિ છે એણે કોઈ પ્રત્યક્ષ મેનેજર અને સંચાલકીય અર્થશાસ્ત્રીએ કોઈ પ્રત્યક્ષ, જેને આપણે મુખ્ય નિર્ણયકરણની પ્રક્રિયા કહીએ છીએ, મુખ્ય નિર્ણયો કહીએ છીએ, એ નિર્ણયો એણે લેવાના નથી, પણ સંચાલકો જે નિર્ણયો લે છે, નિર્ણયકરણની પ્રક્રિયાને અંતિમ ઓપ આપે છે, એમાં સહાયકર્તા તરીકેની ભૂમિકા એ સંચાલકીય અર્થશાસ્ત્રી અને મેનેજરની છે. એટલે આપણે એમ કહી શકીએ કે મોટા કદની જે પેઢીઓ છે, મોટા કદની એટલે મેં કીધું તેમ કે L&T છે, રિલાયન્સ છે, ટાટા કંપની છે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ છે, ગ્લેક્સો સ્મિથ લાઇન છે, આવા મોટી મોટી જે કંપનીઓ છે એ કંપનીઓમાં એક કરતા ઘણા બધા સંચાલકીય અર્થશાસ્ત્રીઓની નિમણૂક આપણને થતી જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર શાસ્ત્રી જે છે તેનું જે કામ છે એ નિર્ણયકરણ અને પૂર્વ આયોજનના જે કંઈ પણ જટિલ પ્રશ્નો છે એ જટિલ પ્રશ્નોમાં ઉકેલ માટે એની સલાહ લેવાનું કામ, સલાહ આપવાની કામગીરી એ સંચાલકીય અર્થશાસ્ત્રીની છે. કારણ કે કોઈ પણ પેઢી હોય, પેઢીનું સંચાલન હોય, વ્યાપારી પ્રશ્નોના ઉકેલની નીતિ રીતિમાં નિર્ણયકરણ અને ભાવિ આયોજનની જે પ્રક્રિયા છે તે કેન્દ્ર સ્થાને છે. એટલા માટે આપણે એમ કહીએ કે નિર્ણયકરણ અને પૂર્વ આયોજન, ફ્યુચર પ્લાનિંગ જે છે, એના પ્રશ્નોના ઉકેલ માટે આર્થિક વિશ્લેષણનું જ્ઞાન ખૂબ આવશ્યક છે, ખૂબ જરૂરી છે. એટલા માટે જ આપણે કહીએ કે મોટા કદની જે પેઢીઓ છે કે જ્યાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થતું હોય ત્યાં સંચાલકીય અર્થશાસ્ત્રીનું બહુ મહત્વનું આગવું સ્થાન હોય છે, આગવું સ્થાન ધરાવે છે. અને એની નિમણૂક પણ કરવામાં આવે છે. એક નહીં, ઘણા બધા સંચાલકીય અર્થશાસ્ત્રીઓ. તો સંચાલકીય અર્થશાસ્ત્રી એક એવો વ્યક્તિ છે કે જેના
અર્થશાસ્ત્રનું જ્ઞાન ખૂબ ઊંડું છે. અર્થશાસ્ત્રના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને એણે આત્મસાત કરેલા છે, પછાવેલા છે. અને ખાલી સૈદ્ધાંતિક એની પાસે નોલેજ નથી, પરંતુ એની પાસે અર્થશાસ્ત્રનું જે કંઈ પણ જ્ઞાન છે એને વ્યવહારિક આર્થિક ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં આર્થિક ઘટનાઓને સમજવા માટેની કાબેલિયત હોય છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રી નું નિર્ણયકરણ અને ભાવિ આયોજનમાં ખૂબ મહત્વનું સ્થાન છે. ઇનડાયરેક્ટલી, પરોક્ષ રીતે. કારણ કે પ્રત્યક્ષ રીતે એને કોઈ નિર્ણય લેવાના નથી, પણ જે નિર્ણય લેનાર વ્યક્તિઓ છે, કારણ કે આપણે ઘણા સંચાલકો જોઈએ છે કે બહુ ભણેલા હોતા નથી, પણ ધંધાકીય રીતે બહુ આગળ હોય. એનામાં કોઠાસૂઝ હોય. આપણે એમ કહીએ સંચાલકો ભલે નિરક્ષર ઓછું ભણેલા હોય, પણ એનામાં વર્ષોના અનુભવની એક કોઠાસૂઝ હોય. એટલે આવા અભ્યાસુ જે સંચાલકીય અર્થશાસ્ત્રીઓ છે એ લોકો જે કંઈ પણ આંકડાકીય વિશ્લેષણ કરે અને એ આંકડાકીય વિશ્લેષણ જ્યારે સંચાલકો સમક્ષ મૂકે છે ત્યારે સંચાલકો પોતાના નિર્ણયને ખૂબ સારી રીતે આત્મવિશ્વાસથી લઈ શકે છે. ક્યારે કે સંચાલકીય અર્થશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ એ સંચાલક મંડળ પાસે અથવા તો સંચાલક પાસે જ્યારે મૂકવામાં આવે છે ત્યારે થોડી ઘણી વિચારણા કરી અને અંતિમ એ નિર્ણય લેતા હોય છે. એટલા માટે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રીઓનું ખૂબ મહત્વ છે. કારણ કે અહીંયા આપણે શબ્દ તમે જુઓ, સંચાલકીય અર્થશાસ્ત્રી છે, પણ કેવો છે? સંચાલનના ક્ષેત્રમાં તજજ્ઞ હોય એવો, એમાં પણ સ્પેશિયલાઇઝેશન કરેલું હોય એવો અર્થશાસ્ત્રનો જાણકાર વ્યક્તિ. દાખલા તરીકે ભવિષ્યમાં તમારામાંથી પણ કોઈ બની શકાય એવું જરૂરી નથી. ઇકોનોમિક્સના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ આર્થિક સિદ્ધાંતોને તમે બરાબર પચાવો, આર્થિક બાબતો અંગેનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરો અને કોઈ પણ આવું મોટા કદનું જે વ્યાપારિક ગૃહ છે કે ઔદ્યોગિક એકમ છે તેના સંચાલકોને, નિર્ણયકર્તાઓને નિર્ણયકરણની પ્રક્રિયામાં સહાયક થાવ એટલે આપોઆપ જ આપણે એમ કહીએ કે સંચાલક મંડળમાં અને એ પેઢીની અંદર એક સારું સ્થાન પ્રાપ્ત કરી શકાય. તો આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી એ ખાસ કરીને જો એને સફળતાપૂર્વક એની કામગીરી બજાવી હોય તો જો એનું આપણે એમ કહીએ કે વ્યક્તિગત વ્યક્તિત્વનું જો મૂલ્યાંકન કરીએ તો સંચાલકીય અર્થશાસ્ત્રી તટસ્થ હોવો જોઈએ, કોઈ પૂર્વગ્રહથી પીડાતો હોવો જોઈએ નહીં, નિખાલસ હોવો જોઈએ. કદાચ કોઈક આપણે એમ કહીએ કે અભ્યાસમાં કોઈ ક્ષતિ થઈ હોય તો નીડરપણે સંચાલકો પાસે જે કંઈ પણ નાની મોટી ભૂલ થઈ એનો સ્વીકાર કરી અને સુધારવાની તત્પરતા ધરાવતો હોવો જોઈએ. અતિશય લાગણીશીલ ન હોવો જોઈએ. વધારે પડતો આપણે એમ કહીએ કે આત્મવિશ્વાસ, જેને આપણે ઓવર કોન્ફિડન્સ વાળો વ્યક્તિ કહીએ, એવો પણ નહીં હોવો જોઈએ. તટસ્થ જે કંઈ પણ આર્થિક પરિસ્થિતિઓ છે એ આર્થિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરી, યોગ્ય માહિતી એકત્ર કરી, અલગ અલગ આર્થિક પરિબળો વચ્ચેના કાર્યકારણના સંબંધો તપાસી અને યોગ્ય સંશોધન કરી સમજી શકાય એવા તારણોમાં એનું અર્થઘટન કરી સંચાલક મંડળ પાસે મૂકવાનું છે. કારણ કે સંચાલકો કેવા છે? સંચાલકો નો કોઈ એક જ ધંધો નથી હોતો, એ અલગ અલગ બહુવિધ વસ્તુઓનું, સેવાઓનું ઉત્પાદન કરતા હોય.
એ લોકોનો આપણે જાણીએ છીએ કે એ લોકો પાસે સમયની પણ બહુ સંચાલકો કેવાય ડાયનેમિક છે, ગતિશીલ હોય. એની પાસે ખૂબ ઓછા સમયમાં એમણે નિર્ણયો લેવાના હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી જે કંઈ પણ અભ્યાસના અંતે જે કંઈ પણ તારણો લાવે તે કેવા હોવા જોઈએ? સંચાલકો સરળ શબ્દોમાં સમજી શકે એવા હોવા જોઈએ. તો હવે આપણે જાણીએ કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રીની બહુ ચાવીરૂપ ભૂમિકા છે જ્યારે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં. તો સંચાલકે આપણે એમ કહીએ કે કઈ કઈ એના 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 કાર્યો કયા કયા છે, એની જવાબદારીઓ કઈ કઈ છે એ આપણે સમજવું પડે. તો કે સંચાલકીય જે અર્થશાસ્ત્રી જે છે તેના જો આપણે મુખ્ય કાર્યો જો સમજવા હોય તો તેને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. પહેલા જે કાર્ય જે છે તે છે પેઢીને અસર કરતા આંતરિક પરિબળો કે જે પેઢીના નિયંત્રણમાં હોય છે. આંતરિક પરિબળો કે જેને આપણે કહીએ છીએ બિઝનેસ એક્ટિવિટીઝ, બિઝનેસ ઓપરેશન્સ એને આપણે કહીએ છીએ. ધંધાકીય પ્રવૃત્તિ જેને આપણે કહીએ છીએ, એના વિશેનો અભ્યાસ એને કરવાનો હોય છે. અને બીજું જે કાર્ય છે કે પેઢીને અસર કરતા જે એક્સટર્નલ ફેક્ટર્સ છે, બાહ્ય પરિબળો છે, જેને આપણે ધંધાકીય વાતાવરણ કહીએ છીએ, જેને આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ કહીએ છીએ, એનો પણ એને અભ્યાસ કરવાનો છે. આ આંતરિક પરિબળો પેઢીને અસર કરતા જે કંઈ પણ ઇન્ટરનલ ફેક્ટર્સ છે અને એક્સટર્નલ ફેક્ટર્સ છે એનો અભ્યાસ કરી સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાનો છે એને, એકદમ બારીકાઈથી. અને પછી પેઢીને અસર કરતા કયા કયા પરિબળો છે એ તરફ ધ્યાન દોરવાનું, એ તરફ સલાહ સૂચન આપવાનું, એ તરફ માર્ગદર્શન આપવાનું કામ એ સંચાલકીય અર્થશાસ્ત્રીનું છે. એ કોને માર્ગદર્શન આપવાનું છે? તો કે મેનેજરને રિપોર્ટિંગ કરી અને સંચાલકોને, સંચાલક મંડળને, ગવર્નિંગ જે બોડી છે તેને. કારણ કે મોટી મોટી કંપનીઓમાં આપણે જોઈએ છીએ કે એક જ માલિક નથી હોતા, પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, આખું બોર્ડ હોય, ગવર્નિંગ બોર્ડ હોય. એની સમક્ષ આપણે એમ કહીએ કે આ પરિબળોનો, આંતરિક અને બાહ્ય પરિબળોનો અભ્યાસ કરી અને પેઢીને કેટલા અસર કરતા છે આ બંને પરિબળો, તે તરફ સંચાલકોનું ધ્યાન દોરવાનું છે. હા, પણ એને સંચાલકને ડાયરેક્ટ ઇન્ટરેક્શન ત્યારે જ કરવાનું છે કે જ્યારે મેનેજર જે હોય છે, જનરલ મેનેજર, એ સંચાલક મંડળ પાસે મીટિંગનો સમય માંગે, અથવા તો ઘણી વખત અત્યારે આપણે એમ કહીએ કે વ્યાપારિક સંચાલનમાં આ રીતે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ થ્રુ એ આપણે જે અત્યારે લેક્ચર લઈએ છીએ એ રીતે ઓનલાઈન, જેને આપણે કહીએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા પણ મીટિંગ આજના સંચાલકો કરે છે. તો મેનેજર થ્રુ એ આ રીતે સંચાલકીય અર્થશાસ્ત્રીએ જે કંઈ પણ અભ્યાસો તૈયાર કર્યા હોય, જે કંઈ પણ તારણો કરેલું હોય, જે કંઈ પણ સલાહ સૂચન આપવાના હોય, તે મેનેજર થ્રુ એ સંચાલક મંડળને એને આપવાના છે. ઓકે, હવે સંચાલકીય અર્થશાસ્ત્રીના કાર્યો કયા કયા છે? તો મેં કીધું એમ કે એના જે કાર્યો છે, પહેલું કાર્ય જે છે કે સંચાલકીય અર્થશાસ્ત્રીએ પેઢીને અસર કરતા જે કંઈ પણ આંતરિક પરિબળો છે એ આંતરિક પરિબળોનો એને અભ્યાસ કરવાનો છે. હવે આપણે પ્રશ્ન ઉભો થાય કે ભાઈ આંતરિક પરિબળો કોને કહેવાય? ધંધાકીય પ્રવૃત્તિ કોને કહેવાય? પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ધંધાકીય પ્રવૃત્તિઓ એટલે કઈ કઈ પ્રવૃત્તિઓ? તો તમારે તરત તમને સ્ટ્રાઇક જવી જોઈએ કે પેઢીને અસર કરતા જે કંઈ પણ આંતરિક પરિબળો છે તેને આપણે ધંધાકીય પ્રવૃત્તિ કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ બિઝનેસ એક્ટિવિટી કહીએ છીએ, બિઝનેસ ઓપરેશન પણ ઓળખીએ છીએ આપણે.
હવે આ પરિબળો કેવા છે? આંતરિક શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે કારણ કે આ પરિબળો પર પેઢીના સંચાલક મંડળનો કંઈક અંશે અંકુશ હોય છે, કંઈક અંશે નિયંત્રણ હોય છે, કંઈક અંશે કંટ્રોલ હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢીએ ક્યાં રોકાણ કરવું, બરાબર? ક્યાં કરવું એટલે કયા સ્થળે કરવું, કયા ધંધામાં કરવું, કેટલું રોકાણ કરવું, કેટલા રૂપિયાનું રોકાણ કરવું, કેટલા ભૌતિક સાધનો રોકવા, કઈ જગ્યાએ એટલે બજાર અને ઉત્પાદન કાચા માલ સામાનનું સ્થળ, વાહન વ્યવહારના સાધનોની અવેલેબિલિટી, શ્રમિકોનો યોગ્ય પુરવઠો, આ બધા પરિબળોને લઈને ધ્યાનમાં લઈને સંચાલકે કઈ જગ્યાએ મૂડીનું રોકાણ કરવું, કઈ જગ્યાએ પ્લાન્ટ નાખવો, વસ્તુ જે તૈયાર થાય છે તે કયા બજારમાં વેચવી, સ્થાનિક બજારમાં વેચવી, રાષ્ટ્રીય બજારમાં વેચવી, આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવી, કેટલી કિંમત રાખવી, કેવી ગુણવત્તા રાખવી, કઈ રીતનું પેકિંગ કરવું, કેટલા ઉત્પાદનના સાધનોને કામ પર લગાડવા, આ બધા જે નિર્ણયો છે તે કેવા છે? આ બધા જે પરિબળો છે તે કેવા છે કે આ બધા જ પરિબળો અંગે પેઢી સ્વતંત્ર રીતે પોતાની રીતે નિર્ણય લઈ શકે છે અને એમાં ફેરફાર પણ કરી શકે છે. હવે આંતરિક પરિબળોમાં કેટલાક એવા પણ પ્રશ્નો હોય એમાં કે જે ભવિષ્યના ફેરફારને લગતા પ્રશ્નો હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આગામી સમયગાળા દરમિયાન અથવા તો ચોક્કસ આપણે એમ કહીએ કે આગામી વર્ષ દરમિયાન પેઢીનું વેચાણ કેટલું હશે, પેઢીને આપણે નફો કઈ સપાટી સુધી આપણે એમ કહીએ કે લઈ જઈ શકાય એમ છે, એટલે એનો અંદાજ પૂર્વાનુમાન કરવાનું કે ભાઈ કઈ સપાટી સુધી વેચાણને લઈ શકાય એવું છે, કઈ સપાટી સુધી નફાનું સ્તર, નફાનું લેવલ પહોંચશે. ઘણા બધા ઉત્પાદનના વિધેયો પૈકી કયું ઉત્પાદનનું વિધેય કે જે ઉત્પાદનના સાધનોથી મહત્તમ ઉત્પાદન આપે છે, એટલે કાર્યક્ષમ ઉત્પાદન વિધેય કયું હશે. આગામી સમયગાળામાં જેને આપણે ઇન્વેન્ટરીઝ કહીએ છીએ, કાચા માલ સામાનના સંગ્રહની કઈ યોગ્ય નીતિ કઈ હશે, વેતન અને વસ્તુની કિંમત અંગેની જે નીતિઓ છે એમાં કેવા પ્રકારના ફેરફારો કરવા યોગ્ય ગણાશે, આગામી સમયગાળામાં કેટલું ધિરાણ ઉપલબ્ધ થશે, કયા વળતર દરે, વ્યાજના દરે ધિરાણ પ્રાપ્ત થશે. આવા જે પ્રશ્નો છે કે આવા પ્રશ્ન સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રી આવા પ્રશ્નોનો અભ્યાસ કરે છે અને પછી કયા અલગ અલગ વિકલ્પો પૈકી કયો વિકલ્પ યોગ્ય છે એ પેઢીને આપણે એમ કહીએ કે યોગ્ય વિકલ્પની પસંદગીમાં આ આંતરિક પરિબળોનો અભ્યાસ કર્યા પછી એનો સાચી દિશામાં યોગ્ય ઉકેલ લાવવામાં એ મદદરૂપ થાય છે. તો આ આંતરિક પરિબળો જે છે કે પેઢીના અંકુશ હેઠળના પરિબળો છે, એનું બરાબર આપણે એમ કહીએ કે સૂક્ષ્મતાથી, એકદમ સૂક્ષ્મતાથી એનું નિરીક્ષણ કરવાનું છે, અભ્યાસ કરવાના છે.
અને પછી આપણે એમ કહીએ કે સંચાલકને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે બીજા જે પરિબળો છે તેને આપણે બાહ્ય પરિબળો કહીએ છીએ, જેને આપણે ધંધાકીય વાતાવરણ કહીએ છીએ, જેને આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ કહીએ છીએ. તો આ પરિબળો એવા છે કે એ પેઢીના વેચાણ, આવક અને નફાને અસર કરતા એવા પરિબળો છે કે જેના પર પેઢીનો કોઈ અંકુશ નથી, કાબુ નથી, કંટ્રોલ નથી. એટલા માટે એને આપણે બાહ્ય પરિબળો કે ધંધાકીય વાતાવરણ કહીએ છીએ, બિઝનેસ એન્વાયરમેન્ટ કહીએ છીએ. કારણ કે આ પરિબળો કેવા છે, બાહ્ય પરિસ્થિતિથી એ અસર પામતા હોય છે. અને આપણે એ પણ બહુ યોગ્ય રીતે જાણીએ છીએ કે સંચાલક જ્યારે કોઈ પણ આંતરિક પરિબળો વિશે નિર્ણય લેતો હોય, તેણે ચોક્કસ રીતે આવા બાહ્ય પરિબળોના પરિપ્રેક્ષ્યમાં, ધંધાકીય વાતાવરણના પરિપ્રેક્ષ્યમાં એણે આંતરિક નિર્ણયો પણ લેવા પડતા હોય છે. એટલે આંતરિક નિર્ણયો લેતી વખતે તમે ધંધાકીય વાતાવરણને કે બાહ્ય પરિસ્થિતિને અવગણી શકાય નહીં. બાહ્ય સંજોગો કેવા છે, અને જો કદાચ જો કોઈ પણ સંચાલકીય અર્થશાસ્ત્રી અથવા તો સંચાલક આપણે એમ કહીએ કે આવા બાહ્ય પરિબળોની જો અવગણના કરે અને પછી જો કોઈક આંતરિક નિર્ણય લે તો કદાચ આપણે એમ કહીએ કે પેઢી માટે કદાચ લાભદાયી હોય પણ ખરું ને ન પણ હોય. ઘણી વખત પેઢીને બહુ મોટા નુકસાનીમાં મૂકી દેતું હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારની જે પરિસ્થિતિ છે, ધીરે ધીરે સરકાર આપણે એમ કહીએ કે આપણા ગુજરાતની વાત કરીએ તો અર્થતંત્રને ધીરે ધીરે, ગુજરાતના ઇકોનોમીને ધીરે ધીરે મુક્ત કરે છે સરકાર. તો આપણે જોઈએ છીએ કે અત્યારે ગુજરાતમાં જ્યારે આ મહામારીની પરિસ્થિતિ ન હતી તે વખતના વ્યાપાર ઉદ્યોગની પરિસ્થિતિ જુદી હતી, અત્યારે જુદી છે. ધીરે ધીરે આપણે એમ કહીએ કે એમાં સુધારો થતો જાય છે. તો આ જે બાહ્ય પરિબળ છે, બાહ્ય પરિસ્થિતિ છે, સરકારની આર્થિક નીતિ હોય કે પછી ઓલ ઓવર ધંધા ઉદ્યોગની પરિસ્થિતિ હોય, એને ધ્યાનમાં લઈને પછી કોઈ પણ ઉત્પાદક કે સંચાલકીય અર્થશાસ્ત્રી પોતાના અભ્યાસોના અંતે નિર્ણયો લેતા હોય. જો આપણે એમ કહીએ કે આ બાહ્ય પરિબળ જો મંદીજન્ય હોય અને પછી જો ઉત્પાદનનું માળખામાં ઉત્પાદનનું જો પ્રમાણ વધારવાનો નિર્ણય લે તો ઘણા સંજોગોમાં આપણે એમ કહીએ કે અસરકારક માંગના અભાવે કદાચ ઉત્પાદિત કરેલી તૈયાર વસ્તુઓ પોતાની પાસે સ્ટોકમાં પડી રહે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે તે એકમને એની નુકસાની પણ ઉઠાવવી પડે. આવું બની શકે છે. એ જ રીતે સરકારે આપણે કોઈ કરવેરાની નવી નીતિ દાખલ કરી હોય, સબસિડી અંગેના કંઈક પગલાઓ જાહેર કરેલા હોય, પર્ટિક્યુલર કોઈક વસ્તુ વિશે કે સેવા વિશે સરકારે કંઈક પ્રોત્સાહક યોજના જાહેર કરી હોય, તો આવા જે બાહ્ય પરિબળો છે, એ બાહ્ય પરિબળોને સંચાલકીય અર્થશાસ્ત્રીએ ધ્યાનમાં લઈ અને પછી પેઢી સમક્ષ એને મૂકવાના છે. પેઢીના સંચાલક સમક્ષ મૂકવાના છે કે સરકારે આટલું આટલું પ્રોવિઝન કરેલું છે, આટલી આટલી સહાયક યોજનાઓ જાહેર કરેલી છે. દાખલા તરીકે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તો મેડિકલ આરોગ્ય ક્ષેત્રમાં જો રોકાણ કરે તો સરકારનું આપણે એમ કહીએ કે થોડું ફેવરેબલ આર્થિક નીતિ છે, કરવેરાની નીતિ છે. તો તેવા સંજોગોમાં આપણે ચોક્કસ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રીએ ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આ ક્ષેત્રમાં જો મૂડીરોકાણ કરવામાં આવે તો આપણને આટલી આટલી ઉજ્જવળ તકો આપણી સમક્ષ છે, આપણી પેઢી, આપણા એકમ સમક્ષ છે, પેઢી સમક્ષ છે.
એ જ રીતે આપણે તો ખાલી આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના કોઈક નીતિ નિયમો બદલાયા હોય, વિદેશ વેપારની નવી નીતિ જાહેર કરેલી હોય, તો તેવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં વધવાની શક્યતા દેખાતી હોય, તો સંચાલકીય અર્થશાસ્ત્રીનું ધ્યાન દોરવાનું છે. તો આવા કયા આપણે એમ કહીએ કે આવા કયા ધંધાકીય વાતાવરણો છે, બાહ્ય પરિબળો છે, ઘણા બધા આપણી ચોપડીમાં ઓછા છે, પણ ઘણા બધા તમે મૂકી શકો આમાં. દાખલા તરીકે આપણે પહેલું જો બાહ્ય પરિબળ વિચારીએ તો સરકારની નીતિઓ અને નિયંત્રણોમાં કેવા ફેરફારની સંભાવના છે. હવે સરકારની નીતિઓ એટલે સરકાર એટલે પાછું જો મેં કીધું તેમ એ સ્થાનિક લેવલની સરકાર હોય, રાજ્ય સરકાર હોય, યુનિયન ગવર્મેન્ટ હોય કે આંતરરાષ્ટ્રીય કોઈક આપણે એમ કહીએ કે દેશોની બનેલી સરકાર હોય, તો સરકારની નીતિ અને નિયંત્રણો કેવા છે કે જેથી કરીને એમાં કેવો ફેરબદલાવ છે. ઘણી વખત એવું નથી કે બધા જ સરકારની નીતિ અને નિયંત્રણો એ પેઢીની ફેવરમાં જ હોય. ઘણી વખત આપણે જાણીએ છીએ કે એ પરિબળો કેવા છે, એ ઘણી વખત નીતિ અને નિયંત્રણો ઉલટી રીતે પણ અસર કરે. કે દાખલા તરીકે સરકારે પેઢી સંચાલકીય અર્થશાસ્ત્રી જે કંપનીમાં કામ કરે છે અને એ કંપની જે વસ્તુ બનાવે છે, પેઢી જે વસ્તુ બનાવે છે, એના દાખલા તરીકે કરવેરાના દર ઘણા બધા કરી નાખ્યા હોય. એ તો એની અવળી અસર પણ થતી હોય. સરકારની નીતિની હંમેશા પોઝિટિવ જ અસર થાય છે એવું નથી, પેઢીને નકારાત્મક રીતે પણ અસર કરતું હોય. તો એ પણ ધ્યાન દોરવાનું છે. સરકારની નીતિ શબ્દ આવે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારની આર્થિક નીતિઓ, સરકારની નીતિ એટલે સરકારની તમામ પ્રકારની નીતિ, ઉદ્યોગ વિશેની નીતિ, શ્રમિકો અંગેની નીતિ, કાચા માલ સામાન અંગેની નીતિ, આયાત અને નિકાસ અંગેની નીતિ, વિદેશી હુંડિયામણ અંગેની નીતિ, જાહેર ખર્ચની નીતિ, જાહેર આવકની નીતિ, કરવેરાની નીતિ ને જાહેર આવકની નીતિ આપણે કહીએ છીએ, જાહેર દેવાની નીતિ. સરકારની નીતિ શબ્દ આવે એટલે તમામ પ્રકારની સરકારની નીતિ, રૂલ્સ અને રેગ્યુલેશન માં કેટલા ફેરફાર થાય છે, એની પેઢી પર કેવી અસર થાય છે, એનો એને અભ્યાસ કરવાનો છે અને પેઢી સમક્ષ મૂકવાનો છે ચિતાર. હકારાત્મક અસર હોય તો હકારાત્મક પણ મૂકવાનું છે, નકારાત્મક હોય તો નકારાત્મક પણ એનું રિપોર્ટિંગ, એનો અભ્યાસ, એના તારણો એ સંચાલક મંડળ પાસે મૂકવાના છે. કે આ સરકારની નીતિને લીધે આપણે આ જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીએ છીએ તેનો ફાયદો આટલો છે, અને બીજી જે વસ્તુઓ, કારણ કે મોટા કદની એકમ હોય, વ્યાપારી ગૃહ હોય, એટલે આપણે જાણીએ છીએ કે એ ઘણી બધી વસ્તુઓ બનાવતી હોય. એક જ વસ્તુ નહીં બનાવતી હોય, ઘણી બધી વસ્તુઓ છે, સેવાઓ છે, ઘણી બધી પ્રવૃત્તિઓ એની અંદર ચાલતી હોય. તો સંચાલકીય અર્થશાસ્ત્રીનો બહુ મોટો રોલ છે કે ભાઈ સરકારે જે કંઈ પણ નીતિમાં બદલાવ લાવ્યો હોય તો એની પેઢી પર કેવી અસર થાય છે, એનું એને સૂક્ષ્મતાથી તલસ્પર્શી અભ્યાસ કરવાનો છે. ઓકે. પછી બીજું વિચારવાનું છે, બીજું જે બાહ્ય પરિબળ છે કે જે પેઢીના નફાને, પેઢીના વેચાણને, પેઢીના બજાર હિસ્સાને અસર કરે છે, એ છે બજારમાં હરીફાઈની તીવ્રતા. બજારમાં નવી કેટલી પેઢીઓ આવી, આગામી સમયગાળામાં સરકારની નીતિમાં બદલાવ આવેલો છે, તો નવી પેઢીઓ અંદર આ ઉદ્યોગમાં, જે ઉદ્યોગમાં પેઢી કામ કરે છે એમાં નવી પેઢીઓ પ્રવેશશે કે કેમ, અથવા તો આપણે એમ કહીએ કે સરકારની નીતિઓ અથવા તો ઘણા એવા પરિબળો હોય કે જેને લીધે આપણે એમ કહીએ કે ઉત્પાદકો ઘટશે, ઉત્પાદક પેઢીઓની સંખ્યા ઘટશે. આ પણ સંચાલકીય અર્થશાસ્ત્રીએ જોવાનું છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક સમય એવો હતો કે સાયકલ એ વાહન વ્યવહારનું મહત્વનું સાધન હતું. આજે આપણે જોઈએ છીએ કે સાયકલની જગ્યાએ મોટરસાયકલ એનું સ્થાન લીધેલું છે. તો મોટરસાયકલ બનાવતી કંપનીએ જોવાનું છે કે ભાઈ અત્યારે મોટરસાયકલની માંગ વધેલી છે, બાઇકની માંગ વધેલી છે,
તો એમાં નવી પેઢીઓ પ્રવેશશે અને સાયકલ બનાવતી કંપનીઓ તો જાણે કે ભાઈ આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ હીરો કે એટલાસ કે આવી જે હર્ક્યુલસ કે આવી સાયકલો છે બનાવતી કંપનીઓ છે તેણે એવું પણ વિચારવાનું છે કે ભાઈ હવે સાયકલનું ચલણ ઓછું થયું છે એટલે આ બધી કદાચ પેઢીઓની સંખ્યા ઘટે પણ ખરી. બજારમાં સાયકલ ઉત્પાદક બજારમાં કદાચ પેઢીઓની સંખ્યા ઘટવાને લીધે હરીફાઈની તીવ્રતા થોડી ઓછી પણ થશે. આંતરરાષ્ટ્રીય કોઈ કંપનીઓ સ્થાનિક બજારમાં આવે છે કે કેમ એ પણ એને તપાસવાનું છે કે ભાઈ સરકારે દાખલા તરીકે આપણે એમ કીધું કે વૈશ્વિકરણની નીતિ અપનાવી હોય, ઉદારીકરણની નીતિ અપનાવી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઘણા બધા વિશ્વના બહુરાષ્ટ્રીય કંપનીના ઉત્પાદકો પણ સ્થાનિક બજારમાં પ્રવેશે છે. આપણે જોઈ શકીએ છીએ, આપણે રિયલમાં અનુભવી શકીએ છીએ કે આવા આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો પણ બજારમાં આવે છે. તો હરીફાઈમાં વધારો થશે કે ઘટાડો થશે એનું પણ ધ્યાન સંચાલકો તરફ દોરવાનું છે અભ્યાસ કરીને. આ પોતે ખુરશી ટેબલ પર બેઠા બેઠા એને આ બધા અભ્યાસો નથી કરવાના. એની પાસેના જે ઘણા બધા સોર્સિસ છે એ પ્રિન્ટ મીડિયા હોય કે પછી ડિજિટલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય અથવા તો કોઈક જગ્યાએ સરકારની કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય કે કોઈ પણ એવી જગ્યાએ કે જ્યાંથી એને ઉપલબ્ધ એવા સ્ત્રોત છે એનો ઉપયોગ એને કરવાનો છે. એને ખાલી ખાલી બેઠા બેઠા ટેબલ ખુરશીમાં પંખાની નીચે રહીને એને આ બધા અભ્યાસો નથી કરવાના. જરૂર પડે તો ફિલ્ડ વર્ક પણ કરવાનું છે અને પછી સંચાલક સમક્ષ ધ્યાન દોરવાનું છે. ઓકે, ત્રીજો આપણે એમ કહીએ કે જે બાહ્ય પરિબળ છે કે દરેક પેઢીને અસર કરે છે કે ભાઈ આગામી સમયગાળામાં એટલે ભવિષ્યના ભાવિ આગળનો જે સમયગાળો આવે છે, આવનારા દિવસો છે, એ દિવસો બજારમાં કેવા રહેશે? તેજીમય રહેશે કે મંદીમય રહેશે? એનો પણ એને અભ્યાસ કરવાનો છે કે ભાઈ સરકારની નીતિ કેવી છે, વેતન નીતિ કેવી છે, ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદનના સાધનોના વળતર દર છે તે વધેલા છે કે ઘટેલા છે, બેંકોએ વ્યાજ દરની નીતિમાં અનુકૂળ ફેરફારો કરેલા છે કે પ્રતિકૂળ ફેરફારો કરેલા છે, સરકારે પેન્શનમાં કંઈક સહાય કરી છે કે કેમ, વેતનમાં વધારો કર્યો છે કે કેમ, ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતા કેવી છે, ખેડૂતોની આવક કેવી છે. ભારત જેવો દેશ હોય આપણે જાણીએ છીએ કે 60% કે 70% જેટલા હજુ પણ ખેતી ક્ષેત્રમાં ખેડૂતો કામ કરે છે. તો ખેતી જો સમૃદ્ધ હોય તો બજારમાં તેજીની આવશ્યકતા વધારે હોય. તો કે આગામી સમયગાળામાં અર્થતંત્રમાં તેજી રહેશે કે મંદી? તેજી એટલે શું? તો કે તેજી એટલે જે કંઈ પણ અર્થતંત્રના જે સામૂહિક આર્થિક પરિમાણો છે એ જ્યારે ઉપરની દિશા તરફ જાય, ઉર્ધ્વ દિશામાં જાય તો તેને આપણે તેજી કહીએ છીએ. કે ઉત્પાદન વધે, આવક વધે, કિંમતો વધે, વ્યાજના દર વધે, માથાદીઠ આવકમાં વધારો થાય, ખર્ચમાં વધારો થાય લોકોના, તો એને આપણે તેજી કહીએ છીએ. રોજગારીના પ્રમાણમાં વધારો થાય. મંદી એની ઉલટી દિશામાં કે અર્થતંત્રના જે સામૂહિક પરિબળો છે તે અધોગતિ દિશામાં છે, નીચેની દિશા તરફ જાય છે. તો આ અર્થતંત્રમાં આગામી સમયગાળામાં તેજી રહેશે કે મંદી રહેશે એ પછી એ ધ્યાનમાં રાખીને સંચાલકીય અર્થશાસ્ત્રીએ અભ્યાસ કરવાનો છે. અલગ અલગ જે પરિબળો છે એ વચ્ચેના આંતર સંબંધો તપાસવાના છે. એ તપાસ કર્યા પછી સંચાલક સમક્ષ એને મૂકવાના છે. આ ત્રીજું પરિબળ છે. ચોથું પરિબળ છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાહ્ય પરિબળ કે પેઢી જે વસ્તુ ઉત્પાદન કરે છે અને જે બજારમાં મૂકે છે તેને આપણે ચાલુ બજાર કહીએ છીએ, કરંટ માર્કેટ કહીએ છીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે રાજપીપળાની કોઈ કંપની છે અને આયુર્વેદિક દવાઓ બનાવતી, દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રશાંત ફાર્માસ્યુટિકલ કંપની છે, તો પ્રશાંત ફાર્માસ્યુટિકલ કંપની કે જે આયુર્વેદિક દવા બનાવે છે એ ધારો કે ગુજરાતમાં જ એનું વેચાણ કરે છે. તો કે ગુજરાતમાં આગામી સમયગાળામાં અથવા તો વર્તમાનમાં અથવા તો ભવિષ્યમાં પોતે જે આયુર્વેદિક દવા બનાવે છે એની
માંગ કેવી રહેશે અને આ જે આયુર્વેદિક દવા છે એની નવા બજારમાં કેટલી માંગ રહેવાની શક્યતા છે એનો પણ એને અભ્યાસ કરવાનો છે. ભાઈ ગુજરાતની નજીકના જે રાજ્યો છે કે ભાઈ મધ્યપ્રદેશ છે કે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે તો કે ભાઈ નવા બજાર એટલે કોઈ પણ તમે આ તો આપણે પ્રાદેશિક અ, ભૌગોલિક ધોરણે આપણે નજીકના કહીએ છીએ પણ આજે તો આપણે એમ કહીએ કે અમેરિકા પણ આપણી નજીક કહેવાય વર્ચ્યુઅલી ભલે 10,000 કિલોમીટર દૂર છે પણ આજે આપણી પાસે ટેકનોલોજીકલ જે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના એવા મીન્સ છે કે અમેરિકાના બજારમાં જઈને પણ અહીંયાનો ઉત્પાદક છે સ્થાનિક ઉત્પાદક તે વેચી શકે છે. ઘણી બધી કંપનીઓ છે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે સ્નેપડીલ છે આવા બધા જે કંઈ પણ મોટા મોટા આપણે એમ કહીએ કે મીડિયેટરો છે એના દ્વારા પણ આપણે એમ કહીએ કે વિદેશોના બજારમાં પણ પોતાની વસ્તુ વેચી શકે છે. તો કે ભાઈ નવા બજારમાં વસ્તુની માંગના વલણો કેવા હશે એનો પણ એને સર્ચ કરવાનો છે એને સંશોધન કરવાનું છે અભ્યાસ કરવાનો છે. ઓકે અને સંચાલક સમક્ષ મૂકવાનો છે. ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાચો માલ પેઢી જે વસ્તુ બનાવે છે એના માટે જરૂરી છે રો મટીરિયલ અર્ધ તૈયાર વસ્તુઓ ઘણી કંપનીઓ અર્ધ તૈયાર વસ્તુઓ માર્કેટમાંથી લઈને પછી ફિનિશ પ્રોડક્ટ તૈયાર કરતી હોય તો કે ભાઈ કાચા માલ સામાન પેઢી જે તૈયાર વસ્તુ કરે છે એના માટેનો જે જરૂરી કાચો માલ સામાન છે એના ભાવોની પરિસ્થિતિ કેવી છે આગામી સમયગાળામાં કાચા માલ સામાનના ભાવ વધશે કે ઘટશે એનો એને અભ્યાસના અંતે અંદાજ લગાવવાનો છે. અંદાજ એટલે વૈજ્ઞાનિક અંદાજ ખાલી તરંગી કે કાલ્પનિક અંદાજ નથી. અભ્યાસના અંતે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવતો અંદાજ એને કરવાનો છે કે ભાઈ આગામી સમયગાળામાં રો મટીરિયલના ભાવ કેવા રહેશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કાપડ બનાવતી પેઢી હોય તો કાપડ બનાવતી પેઢી માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે યાન છે તેનો કાચો માલ સામાન છે તો કે ભાઈ યાન કેટલું ઉત્પાદિત થશે એનો આધાર કોના પર છે તો કે પેટ્રોલ રસાયણો પર છે અને પેટ્રોલ રસાયણનો આધાર કોના પર છે તો કે ખનિજ તેલ પર આધારિત છે. તો ખનિજ તેલના ભાવો આંતરરાષ્ટ્રીય બજારમાં કેવા છે જો વધારે હોય તો પેટ્રોલ પ્રોડક્ટના ભાવ ઊંચા જશે પેટ્રોલ પ્રોડક્ટના ભાવ ઊંચા જશે એટલે આ રો મટીરિયલના ભાવ આગામી સમયગાળામાં ઊંચા જશે. પેટ્રોલ રસાયણ ઉત્પાદન કરતા જે કંઈ પણ દેશો છે તેની પરિસ્થિતિ કેવી છે એ લોકો ઉત્પાદનની એ લોકોની સ્ટ્રેટેજી કેવી છે આ બધું પણ એને જાણવાનું છે. આપણે એમ કહીએ ને કે સંચાલકીય અર્થશાસ્ત્રી કેવો છે કે એને બધું બહુ ઊંડું જ્ઞાન છે. સંચાલકીય અર્થશાસ્ત્રી એક એવો વ્યક્તિ છે કે એને પગાર માટે કોઈ લિમિટ નથી. પગાર ગમે તેટલી કંપની આપે હા એનામાં કાબેલિયત હોય તો એના પગાર કરોડોમાં લાખોમાં હોઈ શકે પણ એનામાં આવડત હોય આ બધા જ પરિબળો પેઢીને અસર કરતા આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો કે જે પેઢીની નફા નુકસાનને અસર કરતા પરિબળો છે વેચાણને અસર કરતા પરિબળો છે પેઢીના ઉદ્દેશોને અસર કરતા પરિબળો છે એના વિશેનું પૂર્વાનુમાન કેવું કરી શકે છે એના પર સંચાલકીય અર્થશાસ્ત્રીના વર્તનનો આધાર હોય છે. એટલે આપણે એમ કહીએ કે કાચા માલ સામાનની પરિસ્થિતિ વર્તમાનમાં કેવી છે કાચો માલ સામાન સ્થાનિક બજારમાંથી જ પ્રાપ્ત થાય છે કે વિદેશોથી મંગાવીએ તો આટલો સસ્તો પડે એવો છે વિદેશોથી મંગાવીએ તો આટલો વાહન વ્યવહારનો ખર્ચ થાય એવો છે આટલા દિવસે આપણને કાચો માલ સામાન મળે આવી બધી જ કાચા માલ સામાનને લગતી જે કંઈ પણ બાબતો છે એ વિશેનું એને સંશોધન કરવાનું છે. એ જ રીતે પેઢીની અંદર આપણે એમ કહીએ કે જે કંઈ પણ તૈયાર વસ્તુઓ થાય છે એ તૈયાર વસ્તુઓના ભાવો કેવા રહેશે અત્યારે બજારમાં વધારે ઉત્પાદન કરીને મૂકવું કે જેથી કરીને વધારે નફો પ્રાપ્ત થશે પેઢીને કે પછી અત્યારે આપણે ઉત્પાદન કરીને સ્ટોક રાખો જ્યારે તેજી આવે અર્થતંત્રમાં આગામી 2-3 મહિનામાં દિવાળીના સમયમાં તહેવારના સમયોમાં કે અમુક ચોક્કસ સમયગાળામાં તો તે સમયે વસ્તુનું વેચાણ વધશે તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે તૈયાર વસ્તુના ભાવો કેવા રહેશે જો ભાવો ઘટતા હોય આગામી સમયગાળામાં તો વર્તમાન સમયમાં પ્રોત્સાહક વેચાણ યોજનાઓ વ્યૂહરચનાઓ ઘડી અને વધારે વસ્તુનું વેચાણ થાય એવા જે કંઈ પણ વિકલ્પો છે તે વિચારીને સંચાલક મંડળ સમક્ષ એને મૂકવાના છે.
એ જ રીતે આપણે કીધું તેમ કે બજારની તકોનું વિસ્તરણ, ગ્રાહકની તકોનું વિસ્તરણ અને સંકોચન, એટલે આપણે આગળ ચર્ચા કરી ગયા છે એની કે નવા બજારમાં બજારની તકોનું વિસ્તરણ એટલે હું કે ભાઈ આપણે અત્યારે જે વર્તમાન બજારમાં સંચાલક વેચે છે, પેઢી પોતાની એકમ વસ્તુ જે વેચે છે એને નવા બજારમાં કેટલું વિસ્તરિત કરી શકાય એવું છે, અથવા વર્તમાન બજારમાં પણ કેટલી જે માંગ છે એનું પ્રમાણ કેટલું વધારી શકાય એવું છે. ગ્રાહકોનું પ્રમાણ જો કુટુંબ પ્રમાણે જો વસ્તુનું વેચાણ કરતા હોય તો વ્યક્તિગત કુટુંબના સભ્યો પણ એ વસ્તુનું દરેક કુટુંબના દરેક સભ્યો ઉપયોગ કરે એ રીતે પણ વિસ્તરણ થઈ શકે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘણી વખત અમુક જ સમાજનો અમુક જ સેક્શન કે અમુક જ વર્ગ એ વસ્તુનો વપરાશ કરતો હોય તો અન્ય વર્ગના લોકો પણ એ વપરાશ કરી શકવાની શક્યતા છે કે કેમ, એનાથી ઉલટું પણ વિચારવાનું છે કે ભાઈ ક્યાં ક્યાં માંગ ઘટવાનો અવકાશ છે, આ પણ વિચારવાનું છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે ધિરાણની પ્રાપ્યતા, કારણ કે કોઈ પણ એકમ હોય તો તેને હંમેશા નાણાકીય સાધનોની આવશ્યકતા હોય, મૂડીની આવશ્યકતા હોય. તો ધિરાણની પ્રાપ્યતા ક્યાં ક્યાં છે, કયા કયા સોર્સિસ દ્વારા ધિરાણ પ્રાપ્ત થઈ શકે એમ છે, અને એ ધિરાણ પ્રાપ્ત કરવા માટે કેટલો ખર્ચ, વ્યાજ ખર્ચ, વળતર ખર્ચ થાય એવું છે એ પણ વિચારવાનું છે કે ભાઈ વ્યાપારી બેંકો પાસેથી, વ્યાપારી બેંકો એટલે ખાનગી વ્યાપારી બેંકો પાસેથી લેવી, કોઓપરેટિવ બેંક પાસેથી ધિરાણ લેવું કે રાષ્ટ્રીયકૃત જાહેર બેંકો પાસેથી ધિરાણ લેવું કે કોઈ આઈસીઆઈસીઆઈ કે એચડીએફસી કે આઈએફસીઆઈ કે આવી આઈડીએફસી કે આવી કોઈ પણ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બેંક, સિડબી આવી બેંકો પાસેથી ધિરાણ લેવું. ધિરાણની જેટલી પણ પ્રાપ્યતા છે મૂડી બજારમાંથી, એટલે કે ઇક્વિટી દ્વારા ભંડોળ ઊભું કરવું, તો આ બધા જ પાસાને અહીંયા એને વિચારવાના છે. આગામી સમયગાળામાં રોકડ નાણાંનું પ્રમાણ કેટલું હશે, શાખનું પ્રમાણ કેટલી, ધિરાણની પરિસ્થિતિ કેવી રહેશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધિરાણ નીતિ કડક રહેશે કે થોડી આપણે એમ કહીએ કે અનુકૂળ રહેશે, કે જેથી કરીને આગામી સમયગાળામાં ધિરાણની પ્રાપ્યતામાં વધારો થઈ શકે, વ્યાજ ખર્ચ ઓછો થઈ શકે. આ બધી જ બાબતો તો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાનો છે. એને ઘણી બધી બાબતો છે, આ સિવાયની પણ ઘણી બધી બાબતો છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં પણ જોઈશું કે ભાઈ ઉપરોક્ત જે આંતરિક અને બાહ્ય પરિબળો છે આપણે જે જોયા તે એનો સંચાલકીય અર્થશાસ્ત્રીએ એકદમ બારીકાઈથી અભ્યાસ કરવાનો છે અને યોગ્ય તારણો સંચાલક સમક્ષ મૂકવાના છે, જેથી કરીને આપણે એમ કહીએ કે સંચાલકો નિર્ણયકરની પ્રક્રિયા ખૂબ સારી રીતે કરી શકે, યોગ્ય નિર્ણયો લઈ શકે જે પેઢીના માટે લાભ કરતા હોય, પેઢીને માટે ફાયદાકારક એવા નિર્ણયો હોઈ શકે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લેવો પડશે, કારણ કે પાછો એસવાય નો મારો લેક્ચર છે, આપણે અહીંયાથી અટકીએ. બોલો, કઈ તકલીફ હોય તો બોલો બાળકો. સર, હા બોલો. 17 તારીખથી જે એક્ઝામ છે એ આપણી નથી ને? એટીકેટી વાળાની હશે, પણ તે છતાં કોલેજમાં પૂછી લેવાની. હા, એટલે આપણે તો રેગ્યુલર વાળા છે. પણ એમાં ટાઈમ ટેબલમાં રેગ્યુલર શબ્દનો પણ ઉલ્લેખ છે બેટા, એટલે આપણે બધા કન્ફ્યુઝનમાં છે, એટલે બેટર એ છે કે પૂછી લેવું પડે સાહેબને કોલેજમાં આપણે. ચાલો તો અહીંયાથી અટકીએ બાળકો. હા બોલ ભાર્ગવી, બોલ બેટા.